Hello friends, in this video we are discuss about preservation of food and milk. આપણે પહેલાં જોયું હતું આના આગલા વિડીયોમાં આપણે શું જોયું કે કઈ રીતે સ્પોઇલ થાય. હવે આ વિડીયોમાં આપણે શું જોઈશું કે એને પ્રિઝર્વ કઈ રીતે કરી શકાય મિલ્ક અથવા ફૂડને. સો પ્રિઝર્વેશન ઓફ ફૂડ. ટુડે વી એસોસિએટેડ ફૂડ પ્રિઝર્વેશન વિથ ધ રેફ્રિજરેટર. અત્યારે આપણે રેફ્રિજરેટરમાં રાખતા હોઈએ છીએ, ડીપ ફ્રીઝ કરતા હોઈએ છીએ અથવા કેનિંગ પ્રોસેસ કરતા હોઈએ છીએ. આ બધી જ પ્રોસેસ છે એ 19th અને 20th સેન્ચુરીથી ડેવલપ થયેલી છે. However, human have grappled with the problem of food fermentation for many centuries. એટલે કે ઘણી બધી સેન્ચુરીઝથી આ પ્રોબ્લેમ પ્રિઝર્વેશનનો, ફૂડના પ્રિઝર્વેશન સાથે આવતો રહ્યો છે. Ancient Egyptians and Roman were around the preservation effect of salting, drying and smoking. આપણને ખબર છે કે એશિયન્ટ અને ઇજિપ્તિયન પીપલ હતા, એ લોકો શું કરતા હતા કે સોલ્ટિંગ, ડ્રાઈંગ કે સ્મોકિંગ આ આપણે ઘરે પણ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે ખારી કરી દઈએ, એને ખારું કરી દઈએ, ખારાશ વધારે આપીએ, અથવા એને સાવ ડ્રાય કરી દઈએ, અથવા તો એને સ્મોકિંગ પ્રોવાઈડ કરીએ છીએ. એનાથી શું થાય, ફૂડ છે એ રહી શકે, પ્રિઝર્વ રહી શકે. It has been suggested that first salt preservation was accomplished by burying the food along the shore where sea water affect the cure. સૌથી પહેલાં સોલ્ટ પ્રિઝર્વેશન ક્યારે આવ્યું તો કે શોર એરિયામાં, કિનારા તરફના સી વોટરમાં જોયું એ લોકોએ કે આ તો ઇફેક્ટ કરે છે. The American Indian plants strip the fresh blossom and vanish at the top of teepee or over the campfire, where the preservation was accomplished through drying and smoking. અમેરિકન ઇન્ડિયન લોકોએ જોયું કે ડ્રાઈંગ અને સ્મોકિંગ પ્રોસેસથી પણ પ્રિઝર્વ કરી શકાય છે. ડ્રાઈડ સોલ્ટ કોડ વોઝ અ કોમન ફૂડ ફોર કોલોનિકલ અમેરિકન્સ માટે ડ્રાઈડ સોલ્ટ કોડ હતું, એ કોમન ફ્રૂટ હતું. પેરિશેબલ ફૂડ વોઝ સ્ટોર ઇન કેવ્સ એન્ડ સ્પ્રિંગ્સ વેર એટ ધ લો ટેમ્પરેચર પ્રોલોંગ ધ પ્રિઝર્વેશન. પેરિશેબલ ફૂડ્સ હતું એને ક્યાં સ્ટોર કરતા તો કે કેવ્સમાં અને સ્પ્રિંગમાં, જેને ખૂબ ઓછું ટેમ્પરેચર મળે, જેનાથી છે એ પ્રિઝર્વ થઈ શકે. હવે અત્યારે તો પ્રિઝર્વેશન માટેની ઘણી બધી ટેકનિક્સ આવી ગઈ છે. એમાંથી આપણે કઈ જોવાની છે તો કે એસેપ્ટિક હેન્ડલિંગ, હાઈ ટેમ્પરેચરમાં બોઇલિંગ, સ્ટીમ અંડર પ્રેશર, પાશ્ચરાઇઝેશન, સ્ટરીલાઇઝેશન, એસેપ્ટિક પ્રોસેસીસ, પછી છે લો ટેમ્પરેચર, તો એમાં રેફ્રિજરેટર, ફ્રીઝિંગ, પછી છે ડિહાઇડ્રેશન, પછી છે ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશરમાં શુગર પ્રોવાઈડ કરીને, એન્ડ વિથ બ્રાઇન. કેમિકલ્સમાં ઓર્ગેનિક એસિડ, સબસ્ટન્સ ડેવલપિંગ ડ્યુરિંગ પ્રોસેસિંગ, સ્મોકિંગ, એન્ડ સબસ્ટન્સ કોન્ટ્રીબ્યુટેડ બાય માઇક્રોબિયલ ફર્મેન્ટેશન્સ, એટલે કે એસિડ, અને રેડિયેશન પ્રોવાઈડ કરીને, અલ્ટ્રાવાયોલેટ એન્ડ આયોનાઇઝેશન રેડિયેશન. હવે એનો પ્રિન્સિપલ શું છે મેઇન, કે મેથડ પ્રિન્સિપલ શું કામ કરવાનું છે તો કે ફર્સ્ટ શું છે તો કે પ્રિઝર્વેશન ઓર રિમૂવલ ઓફ કન્ટામિનેશન, પ્રિવેન્શન ઓર રિમૂવલ ઓફ કન્ટામિનેશન. કન્ટામિનેશન ન લાગે અથવા તો એને રિમૂવ કરવા માટે, પ્રિવેન્ટ કરવું એટલે એને બચાવવું, તો કે કન્ટામિનેશન ન લાગે એટલા માટે, ને જો લાગી ગયું છે તો એને રિમૂવ કરવા માટે. ધેન ઇનિબિશન ઓફ માઇક્રોબિયલ ગ્રોથ એન્ડ મેટાબોલિઝમ. સોલ્ટ, આપણે સાદી પ્રોસેસ, આપણે સોલ્ટ આપીએ છીએ તો કે હાઈ સોલ્ટમાં કઈ ઓર્ગેનિઝમ્સ રહી શકે નહીં, એટલે ઓટોમેટિકલી ઇન્હિબિટ થઈ જાય છે, એનો ગ્રોથ અને મેટાબોલિઝમ છે એ અટકી જાય છે. અને ત્રીજું શું છે પ્રિઝર્વેશનનો પ્રિન્સિપલ તો કે કિલિંગ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, માઇક્રોસિડાલ એક્શન. તમારે મેડમના પેપરમાં આવ્યું હતું માઇક્રોસ્ટેટિક ઇફેક્ટ એન્ડ માઇક્રોસિડાલ ઇફેક્ટ. તો માઇક્રોસિડાલ ઇફેક્ટ શું થાય છે તો કે એમાં ઓર્ગેનિઝમ્સ છે એ ડાયરેક્ટ કિલ થઈ જતા હોય છે. ના જોઈએ એસેપ્ટિક એસેપ્ટિક હેન્ડલિંગ. તો આપણને ખબર જ છે એસેપ્ટિક હેન્ડલિંગ શું છે એમ. એમાં આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુને આ ટેકનિકમાં શું કરવાનું હોય છે તો કે એસેપ્ટિક હેન્ડલિંગ, એટલે કે જ્યાં આપણે વર્ક કરીએ છીએ બધો એરિયા કેવો રાખવાનો છે, ક્લીન રાખવાનો છે. ફૂડ આઇટમ અંડરગો કન્સિડરેબલ હેન્ડલિંગ પ્રાયર ટુ બ્રિંગ પ્રોસેસ બાય સમ specific method of preservation such as canning, freezing, rehydration. Each step in preservation of food for its final treatment is a potential source of contamination. બધી ટ્રીટમેન્ટમાં એ ધ્યાન રાખવામાં આવે છે કે કન્ટામિનેશન ન લાગે, અથવા તો આપણે કોઈ ટ્રીટમેન્ટ આપીએ છીએ તો બધી જ ટ્રીટમેન્ટમાંથી એને સોર્સ મળી જાય કન્ટામિનેટ થવાનો. એક્ઝામ્પલ તરીકે શેલ ઓફ એગ પ્રોવાઈડ અ પ્રોટેક્ટિવ કવરિંગ વિચ નોર્મલી એક્સક્લુડ માઇક્રો ઓર્ગેનિઝમ. આપણને ખબર છે કે એગની ફરતે શેલ છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમથી એને પ્રોટેક્ટ કરે છે.
હાવેવર એગ્સ વર ક્રેક્ડ, જો એ તૂટી જાય તો શું થશે? તો કે પ્રિપેરિંગ ડિહાઇડ્રેટેડ એગ પાવડર, ઇટ ઇઝ લાઇકલી ધ ઇન્ટિરિયર ઓફ એગ મે બીકમ કન્ટામિનેટેડ. તમે જ્યારે એગ પાવડર બનાવવા માટે એને તોડો છો તો શું થશે? હવે એના ચાન્સીસ છે કન્ટામિનેશન થવાના, કેમ કે હવે એની ફરતે કોઈ જ પ્રોટેક્શન છે નહીં. Excellent of the contamination will depend upon the cleanliness of eggs and level of aseptic precaution. Observe the process. એટલે એ શું છે? તો કે આપણે જોવાનું છે કે એસેપ્ટિક હેન્ડલિંગ રહે અથવા તો એરિયા બધો ક્લીન રહે, બધું જ છે એસેપ્ટિક કન્ડિશન્સ રહે, જેનાથી છે એ ચાન્સીસ ઘટી જાય કન્ટામિનેશન થવાના. પછી છે હાઈ ટેમ્પરેચર. તો હાઈ ટેમ્પરેચર ઇઝ વન ઓફ ધ સેફ્ટેસ્ટ એન્ડ મોસ્ટ reliable method for food preservation. It is widely used to destroy organism in food product in can, jars or type of container that restrict the entrance of microorganism after processing. આપણને ખબર જ છે કે હાઈ પ્રેશર છે, હાઈ ટેમ્પરેચર છે, આપણે જનરલી ઘરે કરતા હોઈએ છીએ કે એને હાઈ ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ, એનાથી ઓર્ગેનિઝમ્સ છે બધા કિલ થઈ જતા હોય છે. પહેલું શું છે? તો કે સ્ટીમ અંડર પ્રેશર, લાઈક પ્રેશર કુકર. એ તમને ખબર જ છે કે પ્રેશર કુકરમાં શું થાય? એને ખૂબ પ્રેશર મળે છે, પ્રેશરની સાથે સાથે એને ટેમ્પરેચર મળે છે, એટલે શું થશે? જે વેજીટેટિવ સેલ્સ છે, બેક્ટેરિયા તો મરે જ છે, સાથે સાથે જે વેજીટેટિવ સેલ્સ અને સ્પોર્સ છે એ પણ કિલ થઈ શકે છે. જેનાથી શું થાય? તો કે હાઈ ટેમ્પરેચર કે હાઈ પ્રેશર આપવાથી શું થશે? એવા ઓર્ગેનિઝમ્સ જે કન્ટામિનેશન વધારવાના ચાન્સીસ જેની પાસે વધારે છે એ ચાન્સીસ છે એ ઘટી જશે. પછી છે કેનિંગ. તો કેનિંગ હેઝ બીન ધ બેઝિક મેથડ ફોર ફૂડ પ્રિઝર્વેશન. આ એની બેઝિક મેથડ છે. ફોર અપ્રોક્સિમેટલી 175 યર્સથી કેનિંગ પ્રોસેસ કરવામાં આવે છે. In 1810, Nicolas Appert, a Frenchman, published L'Art de Conserver, which described his successful research in food preservation. And the same year, એના એ જ વર્ષે, Peter Dorard was the greatest English patent, described use of tin container for food preservation. કેનિંગ શું છે? તો કે ટીનના કન્ટેનર છે, આપણને ખબર જ છે, કેન્સ જેને આપણે કહીએ છીએ, અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સના એના કેન હોય છે એ, જેમાં ફૂડ સારી રીતે પ્રિઝર્વ થઈ શકે. હવે જ્યાં કેનિંગ થતું હોય તે ટેમ્પરેચર છે જનરલી 100 ડિગ્રી રાખવાનું હોય ફોર હાઈ એસિડ ફૂડ ટુ 121 ફોર લો એસિડ ફૂડ. હાઈ એસિડિક હોય તો 100 ડિગ્રી ટેમ્પરેચરમાં કેનિંગ પ્રોસેસ થાય છે, પણ જો લો એસિડ ફૂડ હોય તો 121 ડિગ્રી સેલ્સિયસે આ પ્રોસેસ થતી હોય છે. કેનિંગ પ્રોસેસ ડઝ નોટ ગેરંટી અ સ્ટરાઇલ ફૂડ. પણ આ કેનિંગ પ્રોસેસ તમને સ્ટરાઇલ ફૂડ જ મળશે અથવા તો સ્ટરાઇલ પ્રોડક્ટ જ મળશે એવી કોઈ ગેરંટી આપતું નથી. ફોર એક્ઝામ્પલ, સ્પોર ઓફ સમ બેક્ટેરિયલ સ્પીસીસ મે સર્વાઈવ ધીસ ટેમ્પરેચર. ઘણા બધા સ્પોર છે આ ટેમ્પરેચરે સર્વાઈવ થઈ શકે છે, એટલે તમે જ્યારે કેનિંગ કરતા હોય ત્યારે સાથે સાથે એ સ્પોર્સ પણ એ ફૂડની અંદર રહી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેક્ટેરિયમ જે એનએરોબ્સ છે, ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ, which is capable to producing a very potent lethal toxin, જે સ્પોર ફોર્મિંગ એનએરોબ છે, જે કેનિંગમાં જનરલી મળતું હોય છે. પછી છે પાશ્ચરાઇઝેશન ઓફ મિલ્ક. તો પાશ્ચરાઇઝેશન પ્રોસેસ આપણને ખબર જ છે, એ આપણે એક વખત જોઈ ગયા હતા કે પાશ્ચરાઇઝેશનમાં આપણે શું કરીએ છીએ? તો કે એને 145 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર આપીએ છીએ કન્ટિન્યુઅસલી 30 મિનિટ માટે. પછી પાછું 161 ફેરનહીટ આપીએ છીએ 15 સેકન્ડ માટે. આવી રીતે આપણે એનું પાશ્ચરાઇઝેશન કરતા હોઈએ છીએ કે જેનાથી એની અંદર જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જે જનરલી મળતા હોય એવા ઓર્ગેનિઝમ્સ છે એ કિલ થઈ શકે. પણ હાઈ ટેમ્પરેચરે પણ આ ઓર્ગેનિઝમ્સ છે એ દેખાઈ શકે છે, કેમ કે એ બધા હીટ રેઝિસ્ટ પેથોજન્સ છે. 140 ડિગ્રી ફેરનહીટ 10 મિનિટ રાખવામાં આવે છે. પાશ્ચરાઇઝેશન ટેમ્પરેચર વોઝ સેટ એટ 143 ફેરનહીટ ફોર 30 મિનિટ. આ કોના માટે? તો કે ક્લોક્ઝિલા બર્નેટી માટે. આ હતું ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાનિકમ માટે. પછી પાછળથી ખબર પડી કે હજી તો ક્લોક્ઝિલા બર્નેટી નામનું પણ ઓર્ગેનિઝમ્સ છે કે જે આ ટેમ્પરેચરે પણ સર્વાઈવ કરી શકે છે. તો એને 143 ફેરનહીટ એને પણ 30 મિનિટ માટે રાખવામાં આવ્યું હતું. This observation resulted in establishment of present time and temperature for pasteurization.
હવે પાશ્ચરાઇઝેશનની પ્રોસેસ આપણને ખબર છે કે મેથડ ઓફ પાશ્ચરાઇઝેશન ઓફ મિલ્ક used commercially include a low temperature holding method and high temperature short time method. બે મેથડમાં થાય, લો ટેમ્પરેચર હોલ્ડિંગ એન્ડ હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ. 145 ફેરનહીટ એટલે 62.8 ડિગ્રી સેલ્સિયસ થયું એટલે 30 મિનિટ માટે રાખવામાં આવે. જ્યારે HTST છે એમાં શું કરવામાં આવે, 161 ડિગ્રી ફેરનહીટ રાખવામાં આવે છે, જે ખાલી 15 સેકન્ડ માટે જ રાખવામાં આવતા હોય છે, કે જેનાથી છે એ ઓર્ગેનિઝમ્સ છે એ કિલ થઈ શકે છે અથવા તો પ્રિવેન્ટ થઈ શકે છે. ધેન છે ફોસ્ફાટેઝ ટેસ્ટ. આપણે ફોસ્ફાટેઝ ટેસ્ટ પણ જોઈ ચૂક્યા છીએ. ફોસ્ફાટેઝ એન્ઝાઇમની હાજરીમાં થતું હોય છે રો મિલ્કમાં, કે રો મિલ્કની અંદર સબસ્ટ્રેટ તરીકે આપણે શું એડ કરીએ છીએ તો કે ડાયસોડિયમ ફિનાઇલ ફોસ્ફેટ. ફોસ્ફાટેઝ એન્ઝાઇમ છે એની પર વર્ક કરે છે અને ફિનોલ પ્લસ સોડિયમ ફોસ્ફાટેઝ પ્રોડક્ટ બનાવી દે છે. Amount of phenol liberate can be conventionally estimated by the addition of reagent which turn blue at the presence of phenol. ફિનોલની હાજરીમાં જે સોડિયમ ફોસ્ફેટેઝ છે કેવું થઈ જાય છે તો કે બ્લુ કલરનું થઈ જાય છે. કલર સ્ટાન્ડર્ડ આર યુઝ ટુ ઇન્ટરપ્રિટ ધ રિઝલ્ટ ઓફ ટેસ્ટ. અને આપણે એ કલરના આધારે ટેસ્ટનું રિઝલ્ટ છે એ લખતા હોઈએ છીએ. ફોસ્ફાટેઝ ટેસ્ટ આપણે શું કામ કરીએ છીએ તો કે મિલ્ક પ્રોડક્ટને ચેક કરવા માટે કે એ કેવી છે, જે ઇન્ફોર્મેશન આપશે કે મિલ્ક છે એ કેવું મિલ્ક છે. પછીની પ્રોસેસ છે સ્ટરીલાઇઝેશન. તો મિલ્કને સ્ટરીલાઇઝ કરે છે અથવા તો ફૂડને સ્ટરીલાઇઝ કરે છે. ટેમ્પરેચર, અમુક ટેમ્પરેચર છે એ પ્રોવાઈડ કરવામાં આવે શોર્ટ ટાઈમ પીરિયડ પ્રમાણે, જેમ કે 300 ડિગ્રી ફેરનહીટ 1 to 2 સેકન્ડ માટે સ્ટરીલાઇઝ કરવા માટે, કે જેનાથી શું થાય તો કે ફ્લેવર અને ન્યુટ્રિશનલ ક્વોલિટી છે એ પાશ્ચરાઇઝ મિલ્કની એમ રમરે ખરાબ થઈ શકે નહીં. હવે મિલ્કની ખબર છે કે એમાં પ્રોટીન્સ વધારે હોવાનું, તો વધારે ટેમ્પરેચર અને એ પણ વધારે ટાઈમ માટે આપી દેવામાં આવે તો શું થાય તો કે બધા જ પ્રોટીન્સ છે એ કેવા થઈ જાય તો કે ડીનેચર થઈ જાય, અને એનો જે ઓરિજિનલ ન્યુટ્રિશન, ઓરિજિનલ ફ્લેવર છે મિલ્કનું એ રહી શકે નહીં. તો એ સ્ટરીલાઇઝેશન. પછી આપણે જોઈએ એસેપ્ટિક પ્રોસેસીસ. A relatively new commercial development in food industry is known as a aseptic processes. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે નવી ડેવલપમેન્ટ આવ્યું છે એને કહેવામાં આવે છે એસેપ્ટિક પ્રોસેસીસ. ફૂડ આઇટમ ઇઝ કોમર્શિયલી સ્ટરીલાઇઝડ એન્ડ પેક્ડ ઇન્ટુ પ્રિવિયસલી સ્ટરીલાઇઝડ કન્ટેનર અંડર એસેપ્ટિક કન્ડિશન. ફૂડ આઇટમ એ સ્ટરાઇલ છે, એને પછી સ્ટરાઇલ પેકિંગમાં જ મૂકવામાં આવે છે એસેપ્ટિક કન્ડિશનની અંદર. This process has the advantage that it uses container other than cans. કેનની જગ્યાએ કન્ટેનર યુઝ કરી શકાય છે. This provide a significant economical and user advantage. પછી છે લો ટેમ્પરેચર. આપણને ખબર છે કે આપણે લો ટેમ્પરેચરે રાખીએ છીએ. લો ટેમ્પરેચરમાં શું આવે, ફ્રીઝિંગ અને ડ્રાઈંગ. ટેમ્પરેચર અપ્રોચિંગ 0 ડિગ્રી એન્ડ લોવર રિટાર્ડ ગ્રોથ એન્ડ મેટાબોલિક એક્ટિવિટી ઓફ માઇક્રોઓર્ગેનિઝમ. શું થાય, ટેમ્પરેચર તમે લો કરી દો એટલે ઓટોમેટિક એનો ગ્રોથ અટકી જશે, કેમ કે એની મેટાબોલિક એક્ટિવિટીઝ છે એ ધીમી પડી ગઈ છે. મોડર્ન રેફ્રિજરેટર એન્ડ ફ્રીઝિંગ ઇક્વિપમેન્ટ હેઝ મેડ ઇટ પોસિબલ ટુ ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોર પેરિસેબલ ફૂડ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. આપણે અત્યારે મોડર્ન રેફ્રિજરેટરમાં છે એ લાંબા સમય સુધી ફૂડને રાખી શકીએ છીએ, પ્રિઝર્વ કરી શકીએ છીએ. Refrigerated truck and railway cars, shipped storage vaults. The home refrigerator and freezer have improved the quality of human diet and increased the variety of food available. આ બધા રેફ્રિજરેટરના ટાઈપ છે કે આ બધાથી શું થાય છે તો કે ફૂડની અવેબિલિટી વધી જાય છે અને હ્યુમન ડાયટ પણ સારું રહે છે. ફ્રોઝન ફૂડ પ્રોડક્શન ઇન ધ યુનાઇટેડ સ્ટેટ ઓલમોસ્ટ ડાઉટેડ ફોર્મ 11 billion pound in 1965 to 20 billion in 1975. ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ કેટલી બધી વધી ગઈ તો કે 11 બિલિયન પાઉન્ડ 1965માં એટલી પ્રમાણમાં બનતી હતી, એની જગ્યાએ 20 બિલિયન થઈ ગઈ 1975 સુધીમાં, અને પછી તો ડબલ થઈને 48 બિલિયન થઈ ગઈ હતી 1985 સુધીમાં. એટલે કે લોકો છે ફ્રોઝન ફૂડ રાખવાનું વધારે પસંદ કરતા. આપણે પણ એવું કરતા હોઈએ છીએ કે અમુક સિઝનમાં વસ્તુ મળતી હોય તો એને આપણે ફ્રીઝરની અંદર ફ્રોઝન કરીને રાખીએ છીએ, કે જેનાથી શું થાય, ફૂડની અંદર ઓર્ગેનિઝમ્સ ગ્રો ન થઈ જાય, અને અગર ઓર્ગેનિઝમ્સ છે તો એનો ગ્રોથ અને મેટાબોલિઝમ છે એ ધીમું પડી જાય.
Before freezing, the fresh produce is cleaned. Inactive enzymes that would alter the product even a low temperature. ક્રિસ્ટલાઇઝેશન, ક્રિસ્ટલ ફોર્મ કરી દેવામાં આવે છે ફ્રીઝિંગ દરમિયાન. આપણે મોલમાં જઈએ ત્યારે આપણે ફ્રીઝિંગ પ્રોડક્ટ જોતા હોઈએ છીએ કે કેવા ફોર્મમાં હોય તો કે ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે. પણ ઘણી એવી ઓર્ગેનિઝમ્સ છે જેમ કે સાલ્મોનેલા સ્પીસીસ જે એક પેથોજન્સ છે એ -9 to -70 ડિગ્રી સુધી પણ સર્વાઈવ કરી શકે છે. ટેમ્પરેચર રેન્જ એટ વિચ ફૂડ પોઈઝનિંગ બેક્ટેરિયા એન્ડ સાયક્રોફિલિક ઓર્ગેનિઝમ્સ આર કેપેબલ ટુ ગ્રોવિંગ. ઇન્ક્રીઝ યુઝ ઓફ પ્રી-cooked ready to serve food and the prevalence of automatic vending machine for dispensing perishable food have made it necessary to obtain more data on microbial growth and survive at low temperature. પછી છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશનમાં શું કરીએ છીએ તો કે ફૂડમાંથી વોટર કન્ટેન્ટ ઘટાડી દેવામાં આવે છે. ડ્રાઈડ ફૂડ હેવ બીન યુઝ ફોર સેન્ચુરીઝ એન્ડ ધે આર મોર કોમન થ્રુ આઉટ ધ વર્લ્ડ. ફ્રોઝન ફૂડ. ડિહાઇડ્રેશન છે શું તો કે વોટરને રિમૂવ કરીને ડ્રાય કરી દેવામાં આવે છે, જેનાથી શું થશે તો કે જે મેટાબોલિક પ્રોસેસ હતી બધી જ અટકી જવાની છે. કિલ નથી થતા ઓર્ગેનિઝમ્સ, પણ તમે એના ગ્રોથને પ્રિવેન્ટ કરી શકો છો. ક્રિટિકલ લેવલ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્ટિક્યુલર ઓર્ગેનિઝમ્સ એન્ડ capacity of food item to bind water, so it is not available to free moisture. ઓર્ગેનિઝમ્સને મોઇશ્ચર મળતું જ નથી જેનાથી ગ્રો થઈ શકતા નથી. ઇટ વિલ બી રિકોર્ડ દેટ લાયોફિલાઇઝડ કલ્ચર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ સર્વાઈવ ફોર યર. એને લાયોફિલાઇઝડ પણ કહેવામાં આવે છે. પછી છે ઓસ્મોટિક પ્રેશર, જેને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ આશ્રુતિ દાબ. ઓસ્મોટિક પ્રેશર. Water is without foam microorganism placed in solution containing large amount of dissolved substance such as sugar or salt. આપણે ઓસ્મોટિક પ્રેશર માટે શુગર કે સોલ્ટ જેને આપતા હોઈએ છીએ. સેલ્સ આર પ્લાઝ્મોલાઇઝડ એન્ડ મેટાબોલાઇઝડ ઇન અરેસ્ટ. પ્લાઝ્મોલાઇઝ થાય અને મેટાબોલાઇઝ થાય. The antimicrobial condition imposed by increased osmotic pressure is similar in principle to inhibit by dehydration. એટલે ઓસ્મોટિક પ્રેશર છે એ પણ ડિહાઇડ્રેશન જેવી પ્રોસેસમાં જ વર્ક કરે છે. સેમ પ્રિન્સિપલ પર વર્ક કરે છે કે ઇન્હિબિશન કરી દે. ઓલ્ધો ઈસ્ટ એન્ડ મોલ્ડ આર રિલેટિવલી રેઝિસ્ટન્ટ ટુ ઓસ્મોટિક ચેન્જીસ. ઈસ્ટ અને મોલ્ડ ઉપર ઓસ્મોટિક ચેન્જીસ થાય છે જ્યારે તમારે ફૂડ પ્રિઝર્વેશન કરાવવું હોય ત્યારે, લાઈક જેલીસ છે, જામ છે, આ બધી વસ્તુનું જેમાં હાઈલી શુગર કન્ટેન્ટ જોવા મળે છે. શુગરના લીધે શું થશે તો કે સેલ છે એ બધામાં શું થશે, શુગર લેવલ ખૂબ વધી જશે અને સેલ છે એ બ્રસ્ટ થઈ જશે. કન્ડેન્સ્ડ મિલ્ક ઇઝ પ્રિવેન્ટ ઇન પાર્ટ ઓફ ઇન્ક્રીઝ કન્સન્ટ્રેશન ઓફ લેક્ટોઝ એન્ડ સપ્લિમેન્ટલ સોર્સ. મિલ્કની અંદર પણ લેક્ટોઝ ખૂબ છે. સિમિલર રિઝલ્ટ આર ઓબ્ટેન્ડ બાય કરિંગ મીટ એન્ડ ફૂડ ઇન બ્રાઇન્સ. High osmotic pressure may inhibit microbial growth, but it cannot be realized upon to kill all organisms. ગ્રોથ છે એને ઇન્હિબિટ કરી શકાય છે પણ ઓર્ગેનિઝમ્સને એને સાવ કિલ કરી શકાતા નથી ઓસ્મોટિક પ્રેશર થ્રુ. પછી છે કેમિકલ્સ. કયા કયા કેમિકલ્સથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ તો કે એડિશન ઓફ કેમિકલ ટુ ફૂડ ફોર પર્પઝ ઓફ પ્રિઝર્વેશન ઇઝ સબ્જેક્ટ ટુ ધ provisions of United States Food, Drugs and Cosmetic Act as revealed in 1972. ફૂડમાં કેમિકલ યુઝ કરવા માટેનો 1972માં યુનાઇટેડ સ્ટેટની અંદર એક્ટ આવ્યો. એનું નામ હતું યુનાઇટેડ સ્ટેટ ફૂડ, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ. અકોર્ડિંગ ટુ ધીસ એક્ટ, ફૂડ ઇઝ એડલ્ટેબલ if any poisonous or deleterious substance has been added which may render it injurious to health. ફૂડ પ્રમાણે એવો એક એક્ટ પ્રમાણે એવું હતું કે ફૂડની અંદર એવું જ કેમિકલ એડ કરવાનું કે જેનાથી ફૂડ છે એ પોઈઝનિયસ ન થઈ જાય અથવા તો એનો જે ટેસ્ટ છે એ ખરાબ ન થઈ જાય. ઓનલી ફ્યુ કેમિકલ્સ હતા જે લીગલી એક્સેપ્ટેબલ હતા. ઓલમોસ્ટ મોસ્ટ ઇફેક્ટિવ કયા હતા તો કે બેન્ઝોઇક, સોર્બિક, એસિટિક, લેક્ટિક એન્ડ પ્રોપિયોનિક એસિડ. આ બધા જનરલી ઓર્ગેનિક એસિડ છે એ યુઝ થતા. સોર્બિક એન્ડ પ્રોપિયોનિક એસિડ શેના માટે યુઝ થાય તો કે ઇન્હિબિટ મોલ્ડ ગ્રોથ. નાઇટ્રેટ્સ એન્ડ નાઇટ્રાઇટ યુઝ થાય મીટમાં, પ્રિવેન્શન ઓફ કલર, ઇન્હિબિટરી અને એનેરોબિક બેક્ટેરિયાના ગ્રો ન થાય એટલા માટે.
આ બધા એના એક્ઝામ્પલ છે. પોટેન્શિયલ ઓફ નાઇટ્રેટ્સ એન્ડ નાઇટ્રાઇટ્સ એઝ અ મ્યુટાજેનિક એજન્ટ, અ સબસિક્વન્ટ રિલેશનશિપ ઓફ કાર્સિનોજિનેસિસ. પણ શું થતું હતું કે મ્યુટાજિનેસિસ એજન્ટ છે જેનાથી કાર્સિનોજિનેસિસ થવાના ચાન્સીસ વધતા હતા, મતલબ કે કેન્સર થવાના ચાન્સ વધતા હતા. ફૂડ પ્રિપેર્ડ બાય ફર્મેન્ટેશન પ્રોસેસ, એક્ઝામ્પલ તરીકે સોકટ છે, પિકલ્સ છે, સ્પોઇલેજ ઓફ એનિમલ્સ આર પ્રિવેન્ટ મેનલી બાય એસિટિક, લેક્ટિક એન્ડ પ્રોપિયોનિક એસિડ. સ્મોકિંગ જનરેટ અ ક્રેસોલ એન્ડ અધર એન્ટીમાઇક્રોબિયલ કમ્પાઉન્ડ વિચ પેનિટ્રેટ ધ મિલ્ક. સ્મોકિંગ કરવામાં આવે કેરોસોલનું, જે શું થાય તો કે પેનિટ્રેટ થઈ જાય મીટની અંદર, એને ધુમાડો પ્રોવાઈડ કરવામાં આવે અને મીટની અંદર એ પેનિટ્રેટ થઈ જાય, જેનાથી ઓર્ગેનિઝમથી એને પ્રિવેન્ટ કરી શકાય. લાસ્ટ છે રેડિયેશન. તો કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સ ઓફ સફિશિયન્ટ ઇન્ટેન્સિટી એન્ડ ટાઈમ ટુ એક્સપોઝ ઇઝ માઇક્રોસિડાલ ટુ એક્સપોઝડ માઇક્રોઓર્ગેનિઝમ. આપણને ખબર જ છે કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ માઇક્રોસિડાલ છે ઓર્ગેનિઝમ માટે, જેને ખૂબ ઓછા સમય માટે એક્સપોઝ કરવામાં આવતા હોય ફૂડ આઇટમને. Because ultraviolet light is very limited penetrated power, microorganisms that are embedded or covered are unlikely be affected. અલ્ટ્રાવાયોલેટ રેસ છે એની લિમિટેશન છે પેનિટ્રેશન થવાની. Thus, ultraviolet radiation is limited to control microorganism on surface or thick clear layer of liquid. એને બહુ ઓછા ટાઈમ માટે રાખી શકાય છે, તો એટલા ઓછા ટાઈમમાં એ જલ્દી પેનિટ્રેટ થઈ શકતા નથી, એટલે એ માઇક્રો ઓર્ગેનિઝમને વધારે પ્રમાણમાં તો કિલ કરી શકતા નથી કે કંટ્રોલ કરી શકતા નથી. એક્ઝામ્પલ ઓફ એપ્લિકેશન ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી ઇન્ક્લુડિંગ મીટ પ્રોસેસિંગ પ્લાન્ટ, કંટ્રોલ ઓફ સરફેસ ગ્રોથ ઓફ પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, સેનિટેશન ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ વોટર યુઝડ ફોર અ ડિપ્યુરેશન ઓફ શેલ ફિશ. આ બધા એના એક્ઝામ્પલ છે. એમાં એક તો અલ્ટ્રાવાયોલેટ્સ રાઇટ થ્રુ, અને આપણને ખબર છે કે અલ્ટ્રાવાયોલેટ થ્રુ શું થાય તો કે કેન્સર થવાના ચાન્સીસ વધારે છે, એટલે ફૂડ પ્રોડક્ટને તમે લાંબા સમય માટે અલ્ટ્રાવાયોલેટ રેઝની સામે પણ ન રાખી શકો. આયોનાઇઝિંગ રેડિયેશન આર લિથલ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. લિથલ એટલે ઓલમોસ્ટ કિલ જેવું જ થાય, તો કે આયોનાઇઝિંગ રેડિયેશન છે એ લિથલ છે. ધ ફેક્ટ દેટ દે આર માઇક્રોસિડાલ એટ RT and have ability to penetrate characteristics that make them attractive candidates for control of microorganism in food. જે આયોનાઇઝિક રેડિયેશન છે એ RTA માઇક્રોસિડાલ છે, મતલબ કિલ કરી દે છે, અને એની એબિલિટી પણ સારી છે ઓર્ગેનિઝમની અંદર પેનિટ્રેટ થવાની અથવા ફૂડની અંદર પેનિટ્રેટ થવાની. ગામા રેઝ એન્ડ ઇલેક્ટ્રોન બીમ્સ હેવ બીન experimented with extensively for use in food industry. ગામા રેઝ અને ઇલેક્ટ્રોન બીમને યુઝ કરવામાં આવે છે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર. કેન્ડ એન્ડ પેકેજ્ડ ફૂડ કેન બી સ્ટરીલાઇઝ બાય અપ્રોપ્રિએટ રેડિયેશન ડોઝિસ. ધીસ કોલ્ડ કોલ્ડ સ્ટરીલાઇઝેશન પ્રોડ્યુસ અ રાઇઝ ઇન ટેમ્પરેચર ઓફ પ્રોડક્ટ ઇન ઓનલી ફ્યુ ડિગ્રીઝ. અમુક ડિગ્રી સુધી તેનું રાખવામાં આવે છે અને કોલ્ડ સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે. રેડિયેશન પાશ્ચરાઇઝેશન ઇઝ અ ટર્મ describe the killing of over 98 but not 100% of microorganisms by intermediate dose of ionizing radiation. રેડિયેશન પાશ્ચરાઇઝેશનમાં શું થાય છે તો કે 98% જેટલા ઓર્ગેનિઝમ કિલ થાય છે, 100% થઈ જતા નથી વચ્ચે વચ્ચે આયોનાઇઝિંગ રેડિયેશન આપવાથી. Ionizing radiation resists the microorganism does not correspond to their thermal resistance. Clostridium botanicum appears to be most radio resist organism to importance to food technology. Clostridium botulinum છે એ રેડિયો રેઝિસ્ટ છે. Lethal effect of gamma radiation on spore of ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાલિકમ, પણ ગામા રેડિયેશન છે એની લિથલ ઇફેક્ટ થઈ શકે છે. નોટ ધ સર્વાઇવલ ઓફ સ્પોર ઇઝ એફ્લુઅન્ટ બાય મટીરિયલ ઇન વિચ દે આર સસ્પેન્ડેડ એન્ડ ધેન ટાઈમ ઇઝ નોટ ફેક્ટર. ઇન કેસ ઓફ રેડિયેશન અનલાઇક ટેમ્પરેચર, રેડિયેશન ડેથ ડોઝ રાધર દેન રેડિયેશન ડેથ ઇઝ ડિટરમાઇન્ડ. એટલે કે રેડિયેશન ડેથ ડોઝ છે એ રેડિયેશન ડેથ ટાઈમ અકોર્ડિંગ હોય છે કે કેવડો તમે ડોઝ આપો છો એના અકોર્ડિંગ ડેથ થશે.
આયોનાઇઝિંગ રેડિયેશન સ્ટરિલાઇઝેશન પ્રોવાઇડ પોસિબિલિટી ઓફ એન એન્ટાયરલી ન્યૂ અપ્રોચ ટુ ફૂડ પ્રિઝર્વેશન. ફૂડ પ્રિઝર્વેશન કરવા માટેનો આયોનાઇઝિંગ રેડિયેશન છે એક નવો વિકલ્પ હતો અથવા તો ન્યૂ અપ્રોચ હતો કે જેનાથી ઇન્ડસ્ટ્રીમાં ચેન્જીસ લાવી શકાતા હતા અને ફૂડ છે એને વધારે સારી રીતે પ્રિઝર્વ કરી શકાતું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર અપ્રૂવડ રેડિયેશન ફોર પોલ્ટ્રી એટ અ સ્પેસિફિક લેવલ. WHOએ 1976માં અપ્રૂવ કરી દીધું હતું આયોનાઇઝ્ડ રેડિયેશનને પોલ્ટ્રી માટે. એઝ કેનેડા ફોર કંટ્રોલિંગ સાલ્મોનેલાસને કંટ્રોલ કરવા માટે. In July 1983, US Food and Drug Administration approved use of ionizing radiation for sterilizing of specific species and vegetable seasoning. તો પ્રિઝર્વેશન ઓફ ફૂડમાં આપણે કઈ ટેકનિક જોઈ તો કે એસેપ્ટિક હેન્ડલિંગ, પછી સેકન્ડ છે હાઈ ટેમ્પરેચર એમાં બોઇલિંગ, સ્ટીમ અંડર પ્રેશર, પાસ્ચરાઇઝેશન, સ્ટરિલાઇઝેશન, એસેપ્ટિક પ્રોસેસ, ધેન લો ટેમ્પરેચરની અંદર રેફ્રિજરેટર ફ્રીઝિંગ, ડિહાઇડ્રેશન, ઓસ્મોટિક પ્રેશરમાં કન્સન્ટ્રેટેડ શુગર એટલે કે શુગર લેવલ વધારીને, વિથ બેરાઇન, પછી ઓર્ગેનિક કેમિકલ્સની અંદર ઓર્ગેનિક એસિડ યુઝ કરીને, સ્મોકિંગ પ્રોસેસથી અને એસિડનું ફર્મેન્ટેશન કરાવીને, અને રેડિયેશનમાં અલ્ટ્રાવાયોલેટ એન્ડ આયોનાઇઝિંગ રેડિયેશન. તો આ બધી જ મેથડ છે જેનાથી ફૂડ છે એ પ્રિવેન્ટ થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે કઈ રીતે આપણે મિલ્ક પ્રોડક્ટને છે એ સ્ટરિલાઇઝ કરી શકીએ છીએ અને એના પ્રિન્સિપલ્સ જોયા કે શું કામ આપણે પ્રિઝર્વેશન કરવું પડે છે. તો એ શું કામ હતું તો કે પ્રિવેન્ટ ઓર રિમૂવલ ઓફ કન્ટામિનેશનને પ્રિવેન્ટ રિમૂવ કરવા માટે, ધેન ઇન્હિબિટ કરવા માટે, ઇન્હિબિટ ઓફ ગ્રોથ એન્ડ મેટાબોલિઝમ, એન્ડ થર્ડ વન હતું કિલિંગ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કે માઇક્રોસિડાલ એક્શન આપવા માટે. ઇન્હિબિશનમાં માઇક્રોસ્ટેટિક ઇફેક્ટ થાય છે જ્યારે કિલિંગમાં માઇક્રોસિડાલ ઇફેક્ટ થાય છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અ પ્રિઝર્વેશન ઓફ ફૂડ.